મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે તારીખ 12 મે અને સવારના 9 વાગ્યાના તાજા હવામાન સમાચાર જોઈએ તો મિત્રો, આજે આપણે ખાસ તો હવામાન સમાચાર વિશે વાત નથી કરવાની, પણ આપણા લોકપ્રિય નેતા આપણા સાહેબ શ્રી નરેન્દ્રભાઈ મોદી છે, એ 2 દિવસ પહેલાં ગુજરાતના પ્રવાસે હતા, ત્યારે મહત્ત્વની 3 વાત કરી હતી મિત્રો। એક તો પહેલી વાત કે સોનું છે 1 વર્ષ સુધી ખરીદવું નહીં। બીજા નંબરમાં વાત કરી હતી કે પેટ્રોલ અને ડીઝલનું ખાસ બચત કરવી, અને ત્યારબાદ ત્રીજી વાત કરી હતી કે વિદેશમાં પ્રવાસ માટે જવું નહીં। મિત્રો, આ 3 વાતનો શું છે ઉદ્દેશ અને તે ભારત સરકારની અર્થવ્યવસ્થાને શું અસર કરશે તેને લગતી મહત્ત્વની જાણકારી છે એ અમે આપીશું, કારણ કે ઘણા લોકોને પ્રશ્ન છે કે નરેન્દ્ર મોદીએ આ 3 વાત કરી છે તો તેનો શું અર્થ થાય છે મિત્રો। તો પહેલી આપણે વાત કરીએ કે આપણા સાહેબ નરેન્દ્ર મોદી સાહેબે કીધું કે સોનું ખરીદવું નહીં, તો તેની વાત કરીએ તો સોનું મિત્રો, તમે જો 1 વર્ષ સુધી સોનું નહીં ખરીદો તો તેનાથી ફાયદો એ થશે કે સોનું છે એ વિદેશથી આયાત નહીં કરાવવું પડે, અને બીજા નંબરમાં ડોલરની ખાસ બચત થશે મિત્રો, ડોલરની બચત થશે। અને સાથે સાથે જે સોનામાં અત્યારે જે ભાવ વધી રહ્યા છે તો સોનાના ભાવ છે, સોનાના ભાવ એ ખૂબ જ ઓછા થશે, અને 1 વર્ષ સુધી જો સોનું નહીં ખરીદીએ તો સોનાના ભાવ છે એ લગભગ 90,000ની આસપાસ આવી જશે મિત્રો। 90,000માં 24 કેરેટ સોનું મળી શકશે, અને 22 કેરેટ સોનું છે 80,000માં, અને 70,000માં મળશે। તો પહેલો ફાયદો આ છે કે 1 વર્ષ સુધી સોનું નહીં ખરીદો તો સોનાની માર્કેટ ડાઉન થશે અને સોનું સાવ તળિયે આવી જશે મિત્રો। બીજા નંબરમાં વાત કરી પેટ્રોલ ડીઝલ અને એની બચત કરવાની, તો મિત્રો ઓછું આપણે વાપરશીએ તેલ, પેટ્રોલ, ડીઝલ તો આપણે બહારથી આયાત નહીં કરવું પડે, તેની સામે ઇલેક્ટ્રિક સાધનો છે એનો ઉપયોગ કરવાની વાત કરી છે સાહેબે। ઇલેક્ટ્રિક સાધનોનો વધારે પડતો ઉપયોગ કરશો તો સોનાની પેટ્રોલ ડીઝલની માંગ છે મિત્રો એ ઘટવાની છે, અને પેટ્રોલ ડીઝલની માંગ ઘટશે જેના હિસાબે છે એ ડોલરમાં આપણે રૂપિયા બહાર નહીં દેવા પડે, અને બીજા નંબરમાં આપણી જીડીપી પણ અર્થવ્યવસ્થા પણ સારી રહેશે, અને ડોલરના મુકાબલે રૂપિયો છે એ ડોલર વિશેષ રૂપિયો છે એ ઊંચો આવશે મિત્રો। આ મહત્ત્વના સમાચાર ગણાવી શકાય કે ડોલર સામે રૂપિયો ઊંચો આવશે જો આપણે પેટ્રોલ અને ડીઝલની આયાત ઓછી કરીશું તો। અને ત્રીજા નંબરની મહત્ત્વની એક વાત કરી મિત્રો મોદી સાહેબે કે 1 વર્ષ સુધી છે એ વિદેશી યાત્રા નહીં કરવાની, તો તેનું કારણ છે કે વિદેશી યાત્રા જો તમે નહીં કરો, તમે દુબઈ નહીં જાઓ, તમે છે એ થાઈલેન્ડ નહીં જાઓ, તમે છે બેંકોક નહીં જાઓ, બરાબર, તો તેના હિસાબે ફાયદો શું થશે, જો તમે 1 વર્ષ સુધી ભારત ભ્રમણ એટલે કે ભારતમાં જ રહેશો તો ભારત દેશને પણ ઘણો ફાયદો થશે મિત્રો। ને સામે છે એ વિદેશમાં છે એ આપણા પૈસા જાય છે, આપણા દેશમાંથી જે બહાર પૈસા વિદેશોમાં જાય છે તે પણ નહીં જાય, અને ભારતનો પૈસો છે એ ભારતમાં રહેશે। ટૂંકમાં ઘીના ઠામમાં ઘી પડશે મિત્રો, એટલે ભારતમાં પૈસો રહેશે એટલે ફાયદો એ થાય કે ભારતીય લોકવ્યવસ્થા અને અર્થવ્યવસ્થા પણ 1 વર્ષની અંદર મજબૂત ઊંચી આવશે, અને તેમજ સાથે સાથે ભારતની જીડીપી અને ભારત દેશના અન્ય દેશમાંથી આવતા લોકો પણ ભારતમાં વધુ પ્રવાસ કરશે મિત્રો। આ બધી એક નરેન્દ્ર મોદી સાહેબની છે એક સૌથી મોટી યોજના, અને સૌથી મોટી આપણા માટે 3 ફરજો અદા કરી છે। તો મિત્રો, તમારું શું કહેવું છે આ બાબતે કોમેન્ટમાં જરૂર જણાવવા વિનંતી।